Good morning, students. In our previous session, we have started exchange rate, right? The rate at which currency of one country is converted into the currency of another country is known as exchange rate. Now, equilibrium rate of exchange is very important to maintain balance in the balance of payments of a country so that import and exports transactions also balances. But there are number of factors which affect the equilibrium rate of exchange. That is, because of this factor, either the rate of exchange will go up or it will move down. કાં તો એક્સચેન્જ રેટ ઇન્ક્રીઝ થશે અને કાં ડિક્રીઝ થશે. એની માટે ઘણા બધા ફેક્ટર્સ રિસ્પોન્સિબલ છે. લેટ અસ ડિસ્કસ વન બાય વન. ધ ફર્સ્ટ ઇઝ ટ્રેડ ટ્રાન્ઝેક્શન્સ. Yes, trade transactions means imports and export. Change in the relation between total amount of import and export will bring about a change in the exchange rate. Yes, import and export na transactions ma change thashe ne to definitely exchange rate ma પણ change થશે. Now, if import is greater than export, it means that demand for foreign currency will increase and supply of foreign currency will demand for foreign currency will increase and ultimately price of foreign currency will also move up. એટલે એક્સચેન્જ રેટ છે એ ઇન્ક્રીઝ થાય. તમે વધારે ને વધારે ઇમ્પોર્ટ કરો તો એનો મતલબ શું થયો કે ઇમ્પોર્ટ કરીએ છીએ તો આપણે એની કરન્સીમાં પેમેન્ટ કરવું પડશે. તો ફોરેન કરન્સીની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ અને જે સિમ્પલ રૂલ છે કે ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય તો પ્રાઇસ ઇન્ક્રીઝ થાય અને પ્રાઇસ ઇન્ક્રીઝ થાય તો રેટ ઓફ એક્સચેન્જ પણ ઇન્ક્રીઝ થાય. બટ ઓન ધ અધર હેન્ડ, if there is increase in the export, that is, if export is greater than imports, at that time supply of foreign currency will increase its demand and that is why price of foreign currency will move down. હવે એક્સપોર્ટ વધારે કરો છો તો ફોરેન કરન્સીની સપ્લાય છે એ ઇન્ક્રીઝ થઈ ગઈ એની ડિમાન્ડ કરતાં અને એને લીધે ફોરેન કરન્સીની પ્રાઇસ ડિક્રીઝ થશે એન્ડ અલ્ટિમેટલી એક્સચેન્જ રેટ વિલ ઓલ્સો ડિક્રીઝ. So it is about the trade transaction, that is, because of changes in the transactions related to imports and exports will make change in the rate of exchange. The second is capital transactions. Yes, capital movement. Yes, it means movements of capital from one country to another country, may be in the form of short-term loans and long-term loans or investments. Now, export of capital from India in form of loans and investment in foreign country will increase the demand for foreign currency. આપણે આપણી કન્ટ્રીમાંથી કેપિટલ એક્સપોર્ટ કરીએ છીએ. શું કામ એક્સપોર્ટ કરીએ છીએ? મે બી આપણી કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં લોન્સ પ્રોવાઈડ કરીએ છીએ કે બીજી કન્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. તો એને લીધે શું થયું કે ફોરેન કરન્સીની ડિમાન્ડ છે એ ઇન્ક્રીઝ થઈ ગઈ એટલે એને લીધે એક્સચેન્જ રેટ પણ ઇન્ક્રીઝ થશે. બટ on the other hand, if imports of capital due to foreigners lending and investing in our country, કે foreigners છે એ આપણી કન્ટ્રીમાં લોન્સ પ્રોવાઈડ કરે છે અને આપણી કન્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે તો એને લીધે શું થયું? ઇટ વિલ ઇન્ક્રીઝ ધ સપ્લાય ઓફ ફોરેન કરન્સી ઇન ઇન્ડિયા એન્ડ અલ્ટિમેટલી એક્સચેન્જ રેટ વિલ રિડ્યુસ ઓર ઇટ વિલ ગો ડાઉન. એટલે જો તમે ફોરેન કન્ટ્રીમાં કેપિટલ એક્સપોર્ટ કરો છો વધારે તો એક્સચેન્જ રેટ ઇન્ક્રીઝ થશે અને ઇમ્પોર્ટ કરો છો ફોરેન કન્ટ્રીમાંથી વધારે ઇન્વેસ્ટમેન્ટ આપણી કન્ટ્રીમાં થાય છે તો રેટ ઓફ એક્સચેન્જ છે એ ડિક્રીઝ થશે. ધ થર્ડ પોઈન્ટ ઇઝ સ્પેક્યુલેટિવ ટ્રાન્ઝેક્શન્સ. યસ, સ્પેક્યુલેટિવ ટ્રાન્ઝેક્શન્સ ઓલ્સો ફ્લક્ચ્યુએટ્સ એક્સચેન્જ રેટ. જસ્ટ ફોર એક્ઝામ્પલ, ઇફ સ્પેક્યુલેટર્સ, આમ તો છે ને સ્પેક્યુલેશન એટલે સટ્ટો થાય કે આ લોકો આ એક્સચેન્જ રેટને છે ને પ્રિડિક્ટ કરતા હોય કે આપણે કેમ એનું મેચમાં ને એમાં જોતા હોઈએ છીએ કે પ્રિડિક્ટ કરે કોણ જીતશે હારશે. તો આવી રીતે રેટ ઓફ એક્સચેન્જમાં પણ એવા પ્રિડિક્શન્સ છે, સ્પેક્યુલેશન્સ છે એ થતું હોય છે. સો ઇફ સ્પેક્યુલેટર, ઇટ મીન્સ જે સ્પેક્યુલેશન કરે છે એ લોકો એવું એક્સપેક્ટ કરે કે પ્રાઇસ ઓફ અમેરિકન ડોલર વિલ ઇન્ક્રીઝ ઇન ટર્મ્સ ઓફ ઇન્ડિયન રૂપીઝ. સો વોટ વિલ દે ડુ? They will buy the dollars and sell the rupees in the foreign exchange market. જો એવા એક્સપેક્ટેશન્સ હોય કે ફ્યુચરમાં અમેરિકન ડોલર છે એની પ્રાઇસ ઇન્ક્રીઝ થવાની છે તો અત્યારે એ લોકો રૂપીઝને સેલ કરી દેશે અને ડોલર્સને પરચેઝ કરી લેશે ઇન ધ
ફોરેન એક્સચેન્જ માર્કેટમાં. એન્ડ ઓપોઝિટ સિચ્યુએશન, જે લોકો એવું એક્સપેક્ટ કરતા હોય કે ડોલર છે will appreciate and rupee will depreciate, so in fact speculators tend to take a very short view and they will reinforce the price movements in the different manner. એટલે આ સ્પેક્યુલેટર્સ છે ને એ એવું એક્સપેક્ટેશનના બેઝડ ઉપર જો ડોલર્સ અને રૂપીઝના પરચેઝિંગ અને સેલિંગ કરે ને તો ડોલર્સની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ જાય તો સામે એના એક્સચેન્જ રેટ ઇન્ક્રીઝ થાય, અને જો ડોલર્સની ડિમાન્ડ ડિક્રીઝ થાય તો એનો એક્સચેન્જ રેટ પણ ડિક્રીઝ થાય. બટ ડિપેન્ડ્સ ઓન ધ સ્પેક્યુલેટર્સ. તો આવા સ્પેક્યુલેટર્સ પણ એક્સચેન્જ રેટને ચેન્જ કરતા હોય છે, ઇન્ફ્લુઅન્સ કરતા હોય છે. The next is structural changes. Yes, structural changes means what? Changes in the cost structure, inventions, innovation, and it will result into the new techniques and new પ્રોડક્ટ્સ. જો દરેક કન્ટ્રીમાં છે ને નવા નવા ઇન્વેન્શન, ઇટ મીન્સ તમે એવી વસ્તુને ઇન્વેન્ટ કરો છો કે જે અત્યાર સુધી માર્કેટમાં આવી જ નથી. અને ઇનોવેશન મીન્સ વોટ? મોડિફિકેશન ઇન ધ એક્ઝિસ્ટિંગ પ્રોડક્ટ. અને આના લીધે શું થશે કે નવી નવી ટેકનોલોજી તમે જોતા હો ને તો ડે બાય ડે ઇન્ટ્રોડ્યુસ થતી હોય છે. કોસ્ટ સ્ટ્રક્ચરમાં ચેન્જ થાય છે. હવે તમે આજે નવો સેલફોન પરચેસ કરશો ને કાલે માર્કેટમાં કંઈક બીજો આવી ગયો હશે, નવી ટેકનોલોજી. તો ટેકનોલોજીકલ ચેન્જીસ છે કે પ્રોડક્ટમાં કોઈ ચેન્જીસ છે એને લીધે પણ રેટ ઓફ એક્સચેન્જ છે એ ફ્લક્ચ્યુએટ થાય છે, ઇન્ફ્લુઅન્સ થાય છે. કેવી રીતે? દરેક કન્ટ્રી પાસે ટેકનોલોજી છે ને એ સેમ નથી. સમ કન્ટ્રીઝ આર લેસ પ્રોગ્રેસિવ એન્ડ સમ કન્ટ્રીઝ આર મોર પ્રોગ્રેસિવ. ઘણી કન્ટ્રીઝ છે એમાં કસ્ટમર ડિમાન્ડ છે, કસ્ટમરના ટેસ્ટ એન્ડ પ્રેફરન્સીસ છે, કોમ્પિટિટર્સ છે, આ બધું વેરિએશન્સ હોય છે. તો આને લીધે શું થાય? ઇમ્પોર્ટ્સ અને એક્સપોર્ટમાં વેરિએશન આવે કે આપણી કન્ટ્રીમાં કોઈ એવી નવી ટેકનોલોજી અવેલેબલ નથી જે બીજી કન્ટ્રીમાં આવી ગઈ છે, તો આપણે શું કરશું? ફોરેન કન્ટ્રીની પ્રોડક્ટને ડિમાન્ડ કરશું કે નહીં, અમારે આ જ પ્રોડક્ટ છે એ પરચેસ કરવી છે બિકોઝ ઇટ ઇઝ બેટર ઇન ક્વોલિટી. કે એ લોકોની ક્વોલિટી છે એ આપણા ક્વોલિટી કરતાં વધારે સારી છે, તો આપણે શું કરશું? આપણી ડોમેસ્ટિક પ્રોડક્ટ પરચેસ કરવાને બદલે ફોરેનની પ્રોડક્ટ છે એને ડિમાન્ડ કરશું. સો એને લીધે શું થાય છે કે જો ઇમ્પોર્ટ ઇન્ક્રીઝ થઈ જશે તો ફોરેન કરન્સીની ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે અને એની સાથે એની પ્રાઇસ પણ ઇન્ક્રીઝ થશે. સો ફોરેન એક્સચેન્જ રેટ ઓફ એક્સચેન્જ વિલ મૂવ અપ. સો along with it, changes in the prices of oil and development of oil substitute will cause major changes in the exchange rate. Yes, oil prices increase થાય અથવા ઓઇલના કોઈ સબસ્ટિટ્યૂટ ડેવલપ થાય ને એટલે એના ઉપર રેટ ઓફ એક્સચેન્જ છે ને એમાં વેરિએશન આવતું હોય છે. The fifth point is difference in the rate of inflation. Yes, if rate of inflation in India is higher than in the other country, it means that India's export will fall and imports will increase, and ultimately external value of rupee, that is rate of exchange, will fall in the same manner as the internal value. ઇન્ડિયામાં ઇન્ફ્લેશન ચાલે તો ઇન્ફ્લેશનની મેઇન સિમ્ટમ કે મેઇન ફીચર શું છે? પ્રાઇસ ઇન્ક્રીઝીસ. હવે જો ઇન્ડિયામાં ઇન્ફ્લેશન હોય અને બધી જ વસ્તુના પ્રાઇઝીસ હાઈ હોય તો આપણે જ એ જ કોમોડિટી ફોરેનમાં એક્સપોર્ટ કરશું તો એ પણ હાઈ પ્રાઇસ ઉપર જ એક્સપોર્ટ કરશું. સો વોટ વિલ હેપન કે ફોરેનમાં આપણી કોમોડિટીની ડિમાન્ડ છે એ ડિક્રીઝ થઈ જશે ડ્યુ ટુ હાઈ પ્રાઇસ, અને ઇન્ડિયા એક્સચેન્જ રેટ છે એ પણ ડિક્રીઝ થઈ જશે. સો ઇટ ઇઝ રિલેટિંગ ટુ ધ પરચેસિંગ પાવર પેરિટી થિયરી. પરચેસિંગ પાવર પેરિટી થિયરી મીન્સ વોટ? આપણે બે કન્ટ્રી, કોઈ પણ બે કન્ટ્રી છે એમાં કોઈ પણ કોમોડિટીનો કઈ પ્રાઇસ ઉપર તમે પરચેસ કરી શકો છો ને એના ઉપર બે રેટ ઓફ એક્સચેન્જ છે એ ડિટરમાઇન થતો હોય. સે ફોર એક્ઝામ્પલ, એક પેન છે એની પ્રાઇસ ઇન્ડિયામાં 30 રૂપીસ છે અને અમેરિકામાં $1 છે, તો રેટ ઓફ એક્સચેન્જ વિલ બી $1 ઇઝ ઇક્વલ્સ ટુ 30 રૂપીસ. સો ધ રેટ ઓફ એક્સચેન્જ ડિટરમાઇન્સ ઓન ધ બેસિસ ઓફ ધ પરચેસિંગ પાવર ઓફ ધ ટુ કન્ટ્રીઝ. સો કોઈ પણ કન્ટ્રીમાં ઇન્ફ્લેશન હશે તો એની ઇમ્પેક્ટ છે એ એના એક્સપોર્ટ ઉપર પડશે અને અલ્ટિમેટલી રેટ ઓફ એક્સચેન્જ છે એ ફ્લક્ચ્યુએટ થશે. The sixth factor affecting exchange rate is political conditions. Yes, political stability in the country is really required and important for maintaining a high rate of exchange of its currency, because foreign capitals get attracted to the country where political conditions are stable.
જે કન્ટ્રીની પોલિટિકલ કન્ડિશન સ્ટેબલ હોય ને એ કન્ટ્રીમાં ફોરેન કેપિટલ છે એ વધારે અટ્રેક્ટ કરી શકે. કારણ કે પોલિટિકલ કન્ડિશન્સમાં ચેન્જ આવશે ને એનો મતલબ એવો કે રૂલ્સ રેગ્યુલેશન છે, પોલિસી છે, એ બધું ચેન્જ થશે. તો એની સાથે રેટ ઓફ એક્સચેન્જ પણ ફ્લક્ચ્યુએટ થાય. સો ઇફ દેર ઇઝ પોલિટિકલ સ્ટેબિલિટી ઇન એની કન્ટ્રી, ઇટ મીન્સ કોઈ પણ કન્ટ્રી છે એ બીજી બધી કન્ટ્રીની કેપિટલને અટ્રેક્ટ ઇઝીલી કરી શકે. બટ ઇફ there is political instability in any country, it will lead to flight of capital from a country to another country. એટલે એવી કન્ટ્રી કે જેમાં પોલિટિકલ ઇન્સ્ટેબિલિટી છે તો એમાંથી જે કેપિટલ છે ત્યાંના લોકો એ પોતાની કન્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાને બદલે બીજી કન્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે. સો ઇટ વિલ લીડ ટુ ડેપ્રિશિએશન ઓફ ઇટ્સ કરન્સી. એટલે આપણી કન્ટ્રીની જો કરન્સીની વેલ્યુ ન હોય તો એની વેલ્યુ છે એ ડેપ્રિશિએટ થાય, ડિક્રીઝ થાય. સો ઇટ ઇઝ અબાઉટ ધ ફેક્ટર્સ અફેક્ટિંગ એક્સચેન્જ રેટ. નાઉ our next topic is types of exchange rate. There are mainly 8 types of exchange rate, of which the first one is spot and forward exchange rate. Spot and forward exchange rate. The difference between these two rates is based on whether the delivery of a particular foreign currency is immediate or it is deferred to some future date. સ્પોટ અને ફોરવર્ડ એક્સચેન્જ રેટ છે ને એ કોના ઉપર ડિપેન્ડ કરે છે કે ફોરેન કરન્સી છે એની ડિલિવરી છે એ ઇમિડિયેટ થાય છે કે કોઈ ફ્યુચર ડેટ ઉપર તમે એને ડિસાઇડ કર્યું છે. હવે વન બાય વન સમજીએ. સ્પોટ રેટ ઓફ એક્સચેન્જ મીન્સ વોટ? પ્રાઇસ of foreign currency in terms of local currency which is payable for the immediate delivery of foreign currency. અત્યારે કોઈ પણ બે કન્ટ્રી વચ્ચે ટ્રાન્ઝેક્શન થાય છે ફોરેન કરન્સીના, તો અત્યારે જ ફોરેન કરન્સીની પ્રાઇસ છે એ લોકલ કરન્સીની ટર્મમાં કેટલી છે એને સ્પોટ એક્સચેન્જ રેટ કહેવાય. કે હું અત્યારે પ્રાઇસ ડિટરમાઇન થશે ફોરેન કરન્સીની લોકલ કરન્સીની ટર્મ્સમાં અને અત્યારે જ ફોરેન કરન્સીની ડિલિવરી થઈ જાય તો એને spot exchange rate કહેવાય. But on the other hand, forward exchange rate means what? Price of the foreign currency to be delivered at some specified time in the future. એટલે હું અત્યારે ફોરેન કરન્સી ડિલિવર નહીં કરું, બટ ફ્યુચરમાં એક સ્પેસિફાઈડ ડેટ છે એ ડિસાઇડ કરેલી હશે કે હું આ કોઈ બીજી કન્ટ્રીને આ ફોરેન કરન્સી છે સપોઝ 5 months પછી છે એ એને હું ફોરેન કરન્સી છે એ આપીશ, તો ત્યારે જે રેટ હોય ને એને આપણે ફોરવર્ડ એક્સચેન્જ રેટ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. બિકોઝ ઇમિડિયેટલી ફોરેન કરન્સીની ડિલિવરી નથી થતી. વી ડિલિવર ધ ફોરેન કરન્સી ઓન સમ ફ્યુચર ડેટ, દેટ ઇઝ વાય ઇટ ઇઝ known as the forward exchange rate. And forward exchange market functions side by side with the spot exchange market. The transactions included in the forward exchange market involves purchasing and selling of the foreign currency. Yes, forward exchange market છે ને એમાં ફોરેન કરન્સીનું પર્ચેઝિંગ અને સેલિંગ થતું હોય છે. એન્ડ ડિલિવરી ઓફ ધ ફોરેન કરન્સી is done in some future date. એટલે ફ્યુચર ડેટમાં કોઈ ફ્યુચર રેટ ઉપર ટ્રાન્ઝેક્શન્સ થતા હોય છે. અત્યારે ડિસાઇડ થઈ જાય કે આજથી 2 years પછી આપણે આ ફોરેન કરન્સી છે એનું પરચેઝિંગ અને સેલિંગ કરશું, બટ એનો રેટ છે ને એ 2 years પછી જ પેમેન્ટ થાય. એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એઝ ધ ફોરવર્ડ એક્સચેન્જ રેટ. The forward rate is determined at the time of sale, but the payment is not made until the foreign currency exchange is delivered by the seller. હવે અત્યારે આપણી કન્ટ્રી અને કોઈ બીજી કન્ટ્રી વચ્ચે ડિસાઇડ થાય છે કે આપણે આ ફોરેન કરન્સીનું પરચેઝિંગ અને સેલિંગ કરવું છે, તો અત્યારે હું રેટ ઓફ એક્સચેન્જ છે ને એ ડિટરમાઇન કરી લઈશ કે $1 સામે હું 40 રૂપીસ પે કરીશ. હવે એવું ડિસાઇડ થયું છે કે આ કરન્સી છે ને હું 2 વર્ષ પછી આપીશ. ઇટ મીન્સ આફ્ટર 2 years હું સેલ કરું છું અને સામેવાળો પરચેઝ કરે છે, બટ રેટ તો અત્યારે ડિટરમાઇન થઈ ગયા ને, એ જ રેટ પેમેન્ટ એ જ રેટ ઉપર ફોરેન કરન્સી પે થશે. એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એઝ ધ ફોરવર્ડ એક્સચેન્જ રેટ. એન્ડ generally the forward rates are quoted on the basis of discount or premium
ઓવર ઓર અંડર ધ સ્પોટ રેટ ઓફ એક્સચેન્જ. એટલે અત્યારે જે રેટ છે ને સ્પોટ એક્સચેન્જ રેટ, કાં તો એના ડિસ્કાઉન્ટ અને કાં તો પ્રીમિયમ, એટલે કાં તો સ્પોટ રેટ કરતાં વધારે અને કાં તો સ્પોટ રેટ કરતાં ઓછું, એના બેઝડ ઉપર ડિટરમાઇન થતો હોય છે. એટલે સ્પોટ રેટ મીન્સ વોટ, કે ઇમિડિયેટ ફોરેન કરન્સીનું જો પરચેઝિંગ અને સેલિંગ થતું હોય તો ઇમિડિયેટલી જ રેટ ઓફ એક્સચેન્જ ડિટરમાઇન થઈ અને ફોરેન કરન્સીની ડિલિવરી થઈ જાય. બટ જો ફોરવર્ડ એક્સચેન્જ રેટ હોય તો ફોરેન કરન્સી વિલ બી ડિલિવર્ડ ઓન સમ ફ્યુચર ડેટ, બટ the rate of exchange will determine at present, right? So it is about the spot and forward exchange rates. Now the second is fixed and flexible exchange rates. Yes, the fixed rate of exchange are also known as the pegged rates or stable rate. આ ફિક્સ્ડ રેટ ઓફ એક્સચેન્જ છે ને એને તમે પેક્ડ રેટ ઓર સ્ટેબલ રેટ તરીકે કન્સિડર કરી શકો. અને એવી બધી જ કન્ટ્રીઝ કે જે IMFની મેમ્બર છે, દેટ ઇઝ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની મેમ્બર્સ છે, એ બધી જ કન્ટ્રી છે એ પેક્ડ રેટ સિસ્ટમ છે એ અડોપ્ટ કરે છે ઓફ ધ એક્સચેન્જ રેટ. એટલે જેટલી પણ કન્ટ્રીઝ છે ને એ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડની મેમ્બર છે ને એ બધી જ કન્ટ્રી pegged rate system through જ rate of exchange determine કરે છે. And under this the rate of exchange is determined by the government or monetary authority of the country. Yes, એટલે pegged rate system છે ને એમાં કોઈ પણ કન્ટ્રીની ગવર્મેન્ટ અથવા કોઈ એવી મોનિટરી ઓથોરિટી હોય ને એ જ રેટ ઓફ એક્સચેન્જ ડિટરમાઇન કરે છે. એન્ડ this rate is maintained either by the pegging operation or through the exchange control. અને આ રેટ ઓફ એક્સચેન્જ છે એ કેવી રીતે મેન્ટેન થાય છે? કાં તો પેગિંગ ઓપરેશન થ્રુ અને કાં તો એક્સચેન્જ કંટ્રોલ થ્રુ. સો નાઉ વોટ ઇઝ ધીસ પેગિંગ ઓપરેશન? પેગિંગ ઓપરેશન મીન્સ the monetary authority enters into the foreign exchange market and sells the foreign currency when the price of foreign currency increases above a specified level. જ્યારે ફોરેન કરન્સીની પ્રાઇસ છે ને એક લિમિટ કરતાં વધી જાય ને ત્યારે એ કન્ટ્રીની ગવર્મેન્ટ છે એ માર્કેટમાં આવી અને આ જે ફોરેન કરન્સી છે એને માર્કેટમાં સેલ કરી દેશે. એટલે શું થશે કે બધાએ એ કરન્સી પરચેઝ કરવી જ પડે, એટલે મની છે એ ગવર્મેન્ટ પાસે વયા જાય અને માર્કેટમાં એટલી ફોરેન કરન્સી આવી જાય, એટલે અમુક લિમિટથી વધારે મની સપ્લાય માર્કેટમાં થાય નહીં. એન્ડ the government will purchase the foreign currency when the price of foreign currency reduces or falls below a specified level. એટલે એક લેવલ કરતાં વધારે જો ફોરેન કરન્સીની પ્રાઇસ ડિક્રીઝ થઈ જાય ને તો ગવર્મેન્ટ છે એ માર્કેટમાંથી ફોરેન કરન્સીને પરચેઝ કરી લેશે. સો ફોર ધીસ પર્પઝ ઇટ હેઝ ટુ બી કીપ એન્ડ રિઝર્વ ઓફ ફોરેન કરન્સીઝ. એટલે આ પરચેઝિંગ અને સેલિંગ કરવું હોય ને ફોરેન કરન્સીનું તો દરેક કન્ટ્રીની ગવર્મેન્ટે એની માટે રિઝર્વ રાખવું પડે. મેં તમને કીધું હતું ફોરેન કરન્સી રિઝર્વ્સ, આપણે કીધું હતું કે બેલેન્સ ઓફ પેમેન્ટમાં જો બેલેન્સ મેન્ટેન રાખવું હોય ને તો ગવર્મેન્ટે આ ફોરેન કરન્સી રિઝર્વને યુઝ નથી કરવાનો. એની માટે થઈને શું થશે કે ફોરેન કરન્સી રિઝર્વ કન્ટ્રીનું રિડ્યુસ થઈ જાય. તો જુઓ આ જે ફોરેન કન્ટ્રીના કરન્સીના પરચેઝિંગ અને સેલિંગ માટે ગવર્મેન્ટ છે એ રિઝર્વ રાખે છે કે જેને લીધે રેટ ઓફ એક્સચેન્જ છે એ અમુક લિમિટ કરતાં વધે નહીં અને ઘટે પણ નહીં. So it is about the fixed exchange rate, which is also known as pegged rate or stable rate. Now flexible exchange rate. Flexible exchange rates are determined on the basis of free forces of demand and supply in the foreign exchange market. It means ફોરેન કરન્સીની ડિમાન્ડ અને ફોરેન કરન્સીની સપ્લાયના બેઝડ ઉપર જે રેટ ડિટરમાઇન થાય એને ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ તરીકે કન્સિડર કરી શકીએ. એન્ડ ધ ફ્લેક્સિબલ એક્સચેન્જ રેટ ઇઝ ઓલ્સો નોન એઝ ધ ફ્લોટિંગ એક્સચેન્જ રેટ્સ. અને તમે ફ્લોટિંગ એક્સચેન્જ રેટ્સ પણ કહી શકો. એટલે શું થયું કે એ ચેન્જ થતા રહેતા હોય છે. એન્ડ ધીઝ રેટ્સ આર free to fluctuate according to the changes in the demand and supply of in the foreign exchange market. Yes, foreign exchange marketમાં કરન્સીની ડિમાન્ડ અને સપ્લાયમાં જે ચેન્જીસ થતા હોય છે ને એના બેઝડ ઉપર રેટ ઓફ એક્સચેન્જ છે એ ડિટરમાઇન થાય છે. એન્ડ there are no restrictions on the buying and selling in the
ફોરેન એક્સચેન્જ માર્કેટ. એટલે ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ફોરેન કરન્સીના પરચેઝિંગ અને સેલિંગ ઉપર કોઈ પણ જાતના રિસ્ટ્રિક્શન નથી હોતા. ઇટ મીન્સ when the demand for foreign currency becomes equal to its supply, at that time whatever will be the rate of exchange will be determined as the equilibrium rate of exchange. So according to flexible exchange rate, it is determined on the basis of the forces of demand and supply in the foreign exchange market. Now, the third rate is real and nominal exchange rate. Yes, the difference between the real rate of exchange and nominal exchange rate, समझिए, the exchange rate that actually prevails in the foreign currency market is nominal exchange rate. ખરેખર ફોરેન એક્સચેન્જ માર્કેટમાં છે ને, કરન્સી માર્કેટમાં જે રેટ હોય ને એને તમે નોમિનલ એક્સચેન્જ રેટ કહી શકો. બટ રિયલ એક્સચેન્જ રેટ એટલે શું? It is that nominal exchange rate adjusted for the variation in the relative price levels. હવે શું થાય, ઘણીવાર કોઈ પણ બે કન્ટ્રી છે ને એના પ્રાઇસ લેવલમાં ચેન્જીસ થતો હોય, તો આ પ્રાઇસ લેવલના ચેન્જીસને કારણે નોમિનલ રેટ ઓફ એક્સચેન્જમાં આપણે જે ચેન્જ લઈ આવીએ છીએ ને એને રિયલ એક્સચેન્જ રેટ તરીકે કન્સિડર કરી શકીએ. એન્ડ ધ રિયલ એક્સચેન્જ રેટ ઇઝ ઓબ્ટેન્ડ વિથ ધ હેલ્પ ઓફ ધ ફોર્મ્યુલા. એ ફોર્મ્યુલા અહીંયા છે, દેટ ઇઝ રિયલ એક્સચેન્જ રેટ ઇઝ ઇક્વલ્સ ટુ NE and PB1 divided by PBO, that is 0, divided by PA1 divided by PA0, where RE means real exchange rate, NE means nominal exchange rate. હવે આ નોમિનલ એક્સચેન્જ રેટમાં આપણે ચેન્જીસ ઇમ્પ્લિમેન્ટ કરશું અને આપણને રિયલ એક્સચેન્જ રેટ મળશે. તો PB1 means what? Price index in the current year in country B. PA1 means price index in the current year in country A. PB0 means price index in the base year in country B. And PA0 means price index in the base year in country A. તો આ ફોર્મ્યુલાથી આપણને રિયલ એક્સચેન્જ રેટ છે એ મળી જાય. એન્ડ હાઈ રેટ ઓફ ઇન્ફ્લેશન ઇન ધ હોમ કન્ટ્રી implies a lower real exchange rate and vice versa. એટલે જો પણ કોઈ પણ કન્ટ્રીમાં વધારે ઇન્ફ્લેશન હશે ને તો જે રિયલ રેટ છે એના અકોર્ડિંગ છે એમાં ઇન્ફ્લુઅન્સ થશે, ઇમ્પેક્ટ આવશે. એટલે ઇન્ફ્લેશન અને ડિપ્રેશન હશે ને એના બેઝડ ઉપર કન્ટ્રીનો રિયલ રેટ છે એ ડિટરમાઇન થશે. સો નોમિનલ રેટ એક્સચેન્જ રેટ મીન્સ વોટ? વિચ એકચ્યુઅલી પ્રિવેલ્સ ઇન ધ ફોરેન કરન્સી માર્કેટ. અને રિયલ એક્સચેન્જ રેટ મીન્સ વોટ? કે નોમિનલ રેટ એક્સચેન્જ રેટમાં આપણે જે પણ કાંઈ એડજસ્ટમેન્ટ કરીએ છીએ, અને આ એડજસ્ટમેન્ટ શું કામ કરવા પડે છે? કારણ કે પ્રાઇસ લેવલ ચેન્જ થાય ને તો રેટ ઓફ એક્સચેન્જ ચેન્જ થાય. મેં તમને પેનનું એક્ઝામ્પલ દીધું કે ફોરેનમાં જો એ પેન $1 મળતી હોય અને ઇન્ડિયા છે એમાં 40 રૂપીસની મળતી હોય. હવે બિકોઝ ઓફ એની રીઝન ઇન્ડિયામાં એ પેનની પ્રાઇસ 50 રૂપીસ થાય, તો $1 ઇઝ ઇક્વલ્સ ટુ 50 રૂપીસ થયું ને, તો આને રિયલ એક્સચેન્જ રેટ કહેવાય. અને નોમિનલ એક્સચેન્જ રેટ એટલે ખરેખર જે રેટ માર્કેટ ફોરેન માર્કેટમાં હોય ને એને આપણે નોમિનલ રેટ ઓફ એક્સચેન્જ તરીકે કન્સિડર કરી શકીએ. તો આજે આટલું રાખીએ. બાકીના જે રેટ ઓફ ટાઈપ્સ ઓફ એક્સચેન્જ રેટ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ. સી યુ ઓલ ઇન ધ નેક્સ્ટ સેશન.